મારી બીજું જમીનમાં મગફળી વાઈ, બટાકા વાયા, રાજગરો વાયો, બાજરી વાઈ, પણ કોઈ હમું આવતું નહીં. હવે મારે જમીન રાખવી નહીં, મારે જમીન વેચી જ મારવી છે. હવે અમારે એક મંગો ભાઈ છે, હું અહીંયા જઈને વાત કરું, એ ચોક સારી જગ્યાએ સોદો કરાવતા હોય તો મારે જમીન વેચી જ મારવી છે, ભલે મંગાભાઈને 2 લાખ રૂપિયા આલવા પડતા. અને મારી બેટું મંગોભાઈ ક્ષેત્રેથી આવતા છે અને એરિયા જમીનનો વ્યવહાર એરિયા કરે છે. હવે એ ભેગા થાય તો હું એને વાત કરું. અને આ મંગાભાઈ બોલો. હું હમણાં જ તમને યાદ કરતો હતો. એવું એમ? હું શું હતું બોલો. હવે મારે જમીનમાં હમું આવતું નહીં. મગફળી વાઈ, નાચ ગરમ વાયો, બટાકા વાયા, તો એ મારું બેટું મારે નુકસાન છે. હવે મારે જમીન રાખવી નહીં, મારે વેચી મારી છે. ચમ શું થાય એવું? મારે હવે રાખવી નહીં. તમારા ધ્યાનમાં કોઈ જમીન લે વેચવાલો હોય તો મને કહો, તો હું આપણે સોદો કરવો પડો. આ તો મારા ધોનમાં કરણો ભાઈ છે, તમને કરણો ભાઈ લઈ ગયું રેડી, તો એ શું કહેશે પછી બધી વાત. તો તમને જે 5-25 થતા છે એ હું તમને આલીશ પર, અને મારે આટલી જમીનનો સોદો કરાવો. ઓ કશું વધુ નહીં, આપણે અહીંયા જ હેડો ભાઈ, કરણા ભાઈ નહીં હેડો. ઉભા રહો, હું તમને એક વાત કરું. બોલો ને. આ કાઈનો ભાઈ જમીન લે છે કે નહીં લે? અરે હું બેઠો ના તો શું લે, તો જમીન તમને બધું તમને કરાવડાવ, તમે તારે અહીંયા હેડો પેલા દે. પણ મારી એક બીજી વાત સાંભળો. હા બોલો. મારો ભાઈ નાનો છે કે નહીં, હા, ઈ બહુ વિચિત્ર છે, બહુ ઝઘડા કર્યા છે, પણ એને ખબર ના પડી જુએ. ઈ તો એને કશું ખબર નહીં પડે, અને આપણે જેમ બધું શાંતિથી પટાઈ નાખો. હેડ હેજો રેડી. આપણે આ કરણાજીની ઓફિસે તો આવી ગયા છો. આવી ગઈ બધી વાત કરો. રેડી આવતા રહો તમે. આવો મંગાઈ આવો. એ આવો. ઓય આવો શાંતિ. હવે મંગાજી, આમાંથી કર્ણોજી કોણ છે? કરણજી આ બેઠા ઈ. જય માતા જય કર્ણ. માતાજી. આવો તો રામ રામ. હવે તમે વાતો કરો. આપણે મેં તમને કીધી હતી. ઓય આ એને ભાઈ એક જમીન છે, એટલે જમીન વેચવાની છે. મારો ધંધો જ રહ્યો છે. આ તો આની જમીન નું કોક કરો. જમી છે એમ ને? હા ઈયાની જ છે. હો અહીંયાની. કેટલા ભાઈઓ છે? 2 ભાઈઓ છો અમે. ચમ એકલો આવ્યો છે તાર? અને આ નાનો ભાઈ તો બહાર ગયો છે. જો તે હું લોસા વાળું કોમ લેતો જ નહીં. નહીં તો કોઈ લોસા નહીં થાય, તમે તો ચિંતા ના કરો. તમે તો અહીંયા જમીન કોક કેટલા લેવા છે જમીન? જમીનના તો મારે લેવા છે, પણ પેલા મારા જમીનના તમે કાગળિયા તો ચેક કર્યો? ઈ તો મારો ધંધો જ લેવા દેવાનો છે, બધું કમ્પ્લીટ કરું છું. પણ તારે અડાણી આલવી છે કે વેચવી જ છે? ના ના, હા મારે વેચી જ મારવી છે. કેટલા વીઘા છે એમ? વીઘા તો 6 વીઘા લાગે. 6 વીઘા છે એમ ને? હા. કઈ જગ્યાએ છે? બસ આપણે જોગમાઈના મંદિર છે ને, રોડ ટચ છે કે એમ? રોડ ટચ જ છે. 1 વીઘા ના આવે છે તમારા 10 લાખ. તો તમે ત્યારે તમારે જેવા ભગવાન નહીં. તારે શું કહું કયા ભાઈ? જમીન તો રાખે છે આપણે, પણ મને કાગળે બાગળે જોઈ હા રહ્યા. ભાઈ ચેક કર પર. હા મોજો, તારે કાગળે બાગળે બધા રેડી છે, પણ આમાં જમીન કોણ રહે છે? પણ આ મંગાભાઈ તો લઈને આવ્યો છું. મંગાભાઈ તમે કોક કહેજો. જમીન તો એનો હું છું ને. તમે તો વધુ નહીં, તમે તો જે થાય કહી દો. તો જો હું એને નહીં ઓળખતો તને ઓળખું છું. કશું વધુ નહીં, તમે તો કરી દો. વાળા ભાઈ વાત કરું. બોલ ભયા. ભયા કેટલા જમીન ના હાલ શકે? તો કન ભયા તો 12 વીઘા તો આવે. કેટલા 12 લાખ હોય 1 વીઘા ના, પણ 10 લાખ માં પતાઈ નાખે છે. ટોટલ કઈ જાય પર કેટલું છે તારે? તો રેડી 2.5 કરોડ જેવું થાય છે મને લાગે. ક્યાં કે ફરી જાય શોર્ટ? જમીનના 2 કરોડ આવશે. પૂછો પોહા છે હોય ને? 2 કરોડ આવે પોહાય ને? અને આ મંગાજી તમે કોણ? તો હું તો 2 કરોડમાં મારી જમીન વેચવા જ્યાં છું. હું જમીનથી બહુ કંટાળ્યો છું. તો લ્યો તાર સહી ભાઈ કરો તાર. લાવો. જમીન તો હશે ને તમારા? આ તો જમીન મારા પાકા છે. જમીનમાં શું છે? અરે 50,000 ફોન પે નાખી દેજો. હા 50,000 નાખું ને બીજા પછી પેમેન્ટ આવે એટલે આવી દેશે. કાનાજી હું આવો. આવરા. હા સંભુજી આવરા. સંભુજી હું આવો હમણાં આવો તમે. આ શેના રાવણા ફૂટોરા? આ થોડીક જમીન નો લેવડ દેવડ ચાલે છે. એવું છે એમ ને? ઓય એટલે આ તો ડમ્ફર નથી? ડમ્પર ઓય શું કરાર હતું? આ તો જમીનના કાગળિયા છે. ઓય આ તો આપણી જમીન કાગળ. ઓય શું લેવા આવ્યો કાગળિયો લઈ? હું તો જમીન વેચવા આવ્યો છું.
ઓ તારી ઉભો થા ઉભો. બોલ આ બધું શું છે જમીનો વેચવા નીકળ્યો છે, જમીનો અરે વેચવા. જો મોટા ભાઈ મારે મોટા ભાઈ મારે ત્યાં પકડો. ઓને હાલો. જમીનો વેચવી છે, જમીનો. જમીનો વેચવી છે. વેલી લા, વેલી. વેલી, વેલી, હું હાલું એને. બેહો બેહો તું મોટા ભાઈ મારે હું પૈસા હું પૈસા આલું તમને. પોતાની માં. અહીંયા મને જોઈને મોટા ભાઈ આને અલ્યા, જમીન તો જીતેલ લ્યો હા. પણ મારું મોઢું ફેરવી નાખ્યું ખાપ લ્યું ખાપ ભેગું મેં તને જાઉં નથી. તો મેલ હું હાલું. અભય અભય વાત અભય વાત અભય મંગોજી જોડી હેરા છે ઝઘડા જોઈ અને આ પકડ તારા કાગડી આવા લોસા મારે ના જોવે. મારો જો મંગો જો ને કેવો લઈને આવ્યો ઘણા ઘડી મારે આવા લોસા નહીં કરવા હોય.